ખાનારા બધા જ આંગળા ચાટતા રહી જાય એવી ખાટી મીઠી ઓથેન્ટિક ગુજરાતી દાળ અને એકદમ ખીલેલા ભાત એ પણ માત્ર 10 જ મિનિટમાં કુકરમાં બનાવીશું. આપણે દાળ ભાતની સાથે બીજું પણ ઘણું બધું બનાવવાનું હોય છે, તો ગૃહિણીઓને ટાઈમ સેવિંગ મેથડ ખૂબ જ ઉપયોગી થશે. તો 4 વ્યક્તિ માટેના પરફેક્ટ માપ સાથે દાળ ભાતની રેસીપી જોઈએ. તો 4 વ્યક્તિ હોય તો 4 મુઠ્ઠી દાળ લઈશું અને આ 4 મુઠ્ઠી દાળ છે એ વાટકીથી માપો તો 1 વાટકી જેટલી થશે. પાણીથી દાળને વોશ કરી લેવાની છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું, એટલે ઉપર ચોટેલું તેલ નીકળી જશે. તેલવાળી તુવેર દાળ છે તો કોરી લેતા હોય તો પણ તમારે 3 વખત પાણીથી ધોઈ નાખવાની. એક્સ્ટ્રા પાણી કાઢી અને જે વાટકીના માપથી આપણે દાળ લીધી હોય એ જ વાટકીનું માપ સાથે 1 વાટકી પાણી નાખી અને આપણે 15 મિનિટ પલાળી રાખવાની છે. તો આ બાજુ આપણે ભાતને પણ પલાળી લેવાના. આ રીતે ચોખાને તો 4 મુઠ્ઠી ચોખા લીધા છે અને વાટકીના માપથી 1 વાટકી ચોખા થાય છે, તો એને પણ સેમ રીતે ધોઈ લેવાના છે. એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે અને એની અંદર આપણી 1 વાટકી ચોખા હોય તો 2 વાટકી ભરીને પાણી રેડવું અને કપથી માપો તો 1 કપ ચોખા હોય તો 2 કપ જેટલું પાણી એડ કરવાનું. એને પણ 15 મિનિટ પલાળી રાખીએ ઢાંકીને. હવે અહીંયા દાળ ચોખા પલળી ગયા છે સારી રીતે, તો આપણે ચોખાની અંદર મીઠું ખાતા હોય તો એડ કરવાનું, ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. તો ચોખાની અંદર આપણે મીઠું એડ કરી લઈએ. તો અહીંયા અડધી ટીસ્પૂન મીઠું એડ કરી રહી છું હું. તમે તજ લવિંગ ખાતા હોય તો આની અંદર નાખજો, સારું લાગશે. 1 ટીસ્પૂન ઘી નાખી દઈશું, એનાથી જે ભાત બનશે એ ખીલેલા બનશે. ઢાંકી દઈશું. હવે કુકરની અંદર આપણે દાળને પાણી સાથે જ એડ કરી લેવાની છે. તો આપણે 1 વાટકી પહેલાં પાણી નાખેલું, હવે આપણે બીજી વાટકી ભરીને પાણી નાખી દઈશું અને બીજું પણ મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરેલું. તો અહીંયા અડધી વાટકી ટોટલ પાણી ગયું અને અહીંયા 1 ટામેટું સમારેલું અને 10-12 કાચા સિંગદાણા, અડધી ટીસ્પૂન મીઠું નાખી દઈએ, 1/2 ટીસ્પૂન હળદર, અહીંયા 1 ટીસ્પૂન જેટલું ઘી નાખી દઈશું. એનાથી જે દાળ બનશે ટેસ્ટી બનશે, ઉભરાશે નહીં કુકરમાંથી બહાર. કાંઠીલો મૂકી દેવાનો છે આ રીતે અને એમાં જે ભાતની તપેલી સમાય એવી રાખવી અને એની ઉપર પણ આ ઢાંકણ ઢાંક્યું છે. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 4 વિસલ પાડી લેવાની છે. તો 4 વિસલમાં દાળ સરસ ચડી જાય છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખવી, નહીં તો ઉભરાઈને બહાર આવશે. અહીંયા 4 વિસલ પછી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલ્યું અને હવે ધીરે રહીને આ રીતે એનું પાણી કાઢી નાખવાનું છે. ભાત ઉપરવાળું દાળમાં જ જવા દેવાનું છે અને આપણે ધીમે રહીને તપેલીને બહાર કાઢી લેવાની છે. તો અહીંયા દાળ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. કાંઠીલો બહાર કાઢી નાખીશું. તો જો એકદમ સરસ દાળ ચડી ગઈ છે. તો હવે એને ચમચાથી પણ એને મેશ કરી શકાય. તો અહીંયા આપણે ઝેરણિયાથી આ રીતે ઝેરી લઈશું. તમે વિસ્કરની હેલ્પથી પણ એને ઝેરી શકો છો. હવે એની અંદર 1 વાટકી જેટલું પાણી નાખી અને ઝેરી લેવાનું છે. તો ઝેરાઈ ગયું છે. હવે કડાઈની અંદર અહીંયા 1.5 ટેબલ સ્પૂન મીન્સ 1.5 ટીપડી જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું. એની અંદર 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન આખી મેથી, 1/2 ટીસ્પૂન જીરું અને 2 ચપટી હિંગ નાખીશું. અહીંયા 1 તમાલપત્ર, 1 તજ, 1 લવિંગ, 1 બાદિયું અને 1 સૂકું લાલ મરચું લીધું છે, એ પણ એમાં એડ કરી લેવાનું છે. રાઈ જીરું ક્રેકલ થાય એટલે આગળની પ્રોસિજર જોઈએ. અહીંયા મીઠા લીમડાના પાન 8થી 10 નંગ એડ કરી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, નહીં તો વઘાર બળી જશે. 1 લીલું મરચું સમારેલું, 1 ટીસ્પૂન આદું છીણીને એડ કરવાનું છે અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખી તરત જ આપણે એની અંદર 1 વાટકી પાણી નાખી દેવાનું છે. તો હવે અહીંયા 3 ટેબલ સ્પૂન ગોળ સમારીને એડ કરી લેવાનો છે.
પાણી નાખો તો ખાસ ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ સ્લો રાખજો, નહીં તો એનો વઘાર માથે આવશે. અને આ રીતે થોડું પાણી ઉકળે પછી એની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું, પહેલાં પણ આપણે દાળમાં એડ કરેલું. હવે સારી રીતે એને 1 થી 2 મિનિટ ઉકળવા દેવાનું છે. તો દાળ એડ કરી લઈશું. તો અહીંયા બફાયેલી જીરાયેલી દાળ એડ કરી લેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. તો આ રીતે તમે દાળ બનાવશો તો એકદમ ઝડપથી બનશે. ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ ઉકાળવામાં નાખી દેવાના છે સાથે જ, અને 1-2 મિનિટ દાળને ઉકાળી લઈશું. તો તમે પાછળથી દાળ બનાવશો તો તમારે વધારે ઉકાળવી પડશે. આ રીતે કુકરમાં ઝડપથી બની જાય છે. અને આ બાજુ દાળ ઉકળી રહી છે ત્યારે ભાત પણ જો ચેક કરી લેવાના, એકદમ સરસ ચડી ગયા છે અને અંદર પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે, ઉભરાયા પણ નથી બહાર. અને આ બાજુ 1-2 મિનિટમાં દાળ સરસ અહીંયા કૂક થઈ ગઈ છે. અડધું નંગ છેલ્લે લીંબુનો રસ એડ કરવાનો, ખાસ છેલ્લે જ એડ કરવાનો, અને સારી રીતે મિક્સ કરી લઈશું. ખટાશ જે પ્રમાણે ગમતી હોય એ પ્રમાણે તમારે લીંબુનો રસ એડ કરવો. તો હવે દાળને આપણે સર્વ કરી લઈએ. તો દાળ ભાત આ રીતે ઝડપથી બની જશે. સો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રીતે બનેલા દાળ ભાત તમને કેવા લાગ્યા.